સાહેબ શું કહેશો દેવાયત ખવડ મામલે આજે અટકાયત કરી છે સમગ્રમાં? ગઈ તારીખ 12 ઓગસ્ટે તલાલાના ચિત્રોડ ખાતે જે મારામારીનો બનાવ બનેલો એ બાબતે અમને ફરિયાદ મળેલી. ફરિયાદી ધ્રુવરાજસિંહ ચૌહાણ જે સનાથડ અમદાવાદના રહેવાસી છે અને એમની ફરિયાદ મુજબ દેવાયત ખવડ અને એમના બીજા 12 થી 15 સાથીઓ ગાડી એમની સાથે ભટકાડી અને મારામારી કરેલી અને હથિયાર પણ બતાવેલું અને લૂંટ પણ કરેલી. આ પ્રકારની ફરિયાદના આધારે ગીર સોમનાથ પોલીસે તાત્કાલિક અસરથી 7 અલગ અલગ ટીમો, જેમાં એલસીબીની 2 ટીમ, એસઓજીની 2 ટીમ અને તલાલા પોલીસ સ્ટેશનની 3 ટીમ, 7 અલગ અલગ ટીમો બનાવી અને અમે ફરિયાદ લીધા બાદ આરોપીની તપાસ માટે ટીમો રવાના કરેલી. શરૂઆતમાં ટેકનિકલ એનાલિસિસ કરતા સાસણની આજુબાજુ એમનું સતત અમને લોકેશન મળતા હતા, કેમ કે આરોપીઓ જે છે એ મોબાઈલ ફોન ફેંકીને જતા રહ્યા હતા. એને કારણે થઈને સતત આખી રાત અમે જુનાગઢ જિલ્લામાં સાસણ અને આજુબાજુના ગામડાઓમાં પહેલે દિવસે તપાસ કરી. ત્યારબાદ અમે એમના પોતપોતાના જે ડાઉટફુલ લોકો હતા એના લિસ્ટ બનાવી, અગાઉના ગુનાઓમાં સામેલ હોય, એમના સોશિયલ મીડિયા કોન્ટેક્ટ હોય, એમના સીડીઆર એનાલિસિસ, એના આધારે લિસ્ટ બનાવીને જે ડાઉટફુલ લોકો હતા એમના તમામના ઘરે તપાસ ચાલુ કરેલી. એમના જેટલા પણ એડ્રેસ મળેલા એ તમામ એડ્રેસ ઉપર પોલીસ જઈ પૂછપરછ, નિવેદનો અને અન્ય કામગીરી ચાલુ કરેલી. જેના આધારે ગઈકાલે રાત્રે એક સ્પેસિફિક બાતમી હતી કે આ દેવાયત ખવડ અને એના સાથીઓ, અમુક સાથીઓ, બધા નહીં, જે એમના ગામ વતન દુધઈ આવવાના છે. એના આધારે પોલીસની ટીમ ત્યાં વોચમાં જ હતી. ત્યાંથી આજે વહેલી સવારે દેવાયત ખવડને એને અરેસ્ટ કરેલા છે અને એ સિવાય બીજા 3 માણસો જે છે એ જુનાગઢ જિલ્લાના ગાદોઈ ખાતેથી અરેસ્ટ કરેલા છે. આવી રીતે ટોટલ 7 આમાં આરોપીઓ જે છે અત્યારે સુધીમાં અમે અરેસ્ટ કર્યા છે. આ આરોપીઓ જે છે એમાંથી એક ફરિયાદમાં અમને નામ છે દેવાયત ખવડનું. બાકીના જે તમામ આરોપીઓ છે એની અમે આઈડેન્ટિફિકેશન પરેડ કરવાના છીએ અને આગળની લીગલ કાર્યવાહી ચાલુ કરવાના છે. સાહેબ, આ કાવતરું કરવાનું મુખ્ય કારણ કઈ સામે આવ્યું છે કે નહીં? કઈ રીતે કર્યું હતું ને કોની ફરિયાદના આધારે કેટલા લોકો ઈજાગ્રસ્ત?